બુકમાં જુઓ એક વસ્તુ લખવામાં આવી છે કે આકાશ તરફ હાથ ઊંચા રાખીને તથા એક પગ પર ઊભા રહીને યથાશક્તિ શ્વાસ રોકીને 1 મહિના સુધી 100 જપ રોજ કરવાથી ઈચ્છિત વસ્તુ મળી શકે છે, એમ કૌશિક કહે છે. હવે એમાં જ આગળ એ જ પ્રમાણે 1300 મંત્ર રોજ જપવાથી બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. જપ કરતી વખતે એક પગ પર ઊભા રહેવું, કશાનો આધાર ન લેવો અને હાથ આકાશ તરફ ઊંચા રાખવા. એનાથી શું થાય? જો આ જ રીતે એક પગ પર ઊભા રહીને રાત્રે એકવાર હવિષ્યાન્ન જમીને 1 અઠવાડિયા સુધી જપ કરવાથી મનુષ્ય ઋષિ બને છે. આ રીતે 2 વર્ષ જપ કરવાથી વાણી અમોઘ બને છે. આ જ વિધિ પ્રમાણે 3 વર્ષ સુધી જપ કરવાથી મનુષ્ય ત્રિકાળદર્શી બને છે. અને જો આ જ પ્રમાણે 4 વર્ષ સુધી જપ કરે તો સ્વયં ભગવાન તેની પાસે આવે છે. આ જ પ્રમાણે 5 વર્ષ સુધી જપ કરવાથી અનિમા વગેરે 8 સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. અને 6 વર્ષ સુધી એક પગ પર ઊભા રહીને તથા હાથ ઊંચા કરીને જપ કરવાથી ઈચ્છા મુજબ રૂપ ધારણ કરવાની સિદ્ધિ મળે છે. 7 વર્ષ સુધી આ પ્રમાણે જપ કર્યાથી અમરતા અર્થાત દેવપણું પ્રાપ્ત થાય છે. 9 વર્ષ જપ કરવાથી મનુની પદવી મળે છે અને 10 વર્ષ જપવાથી ઇન્દ્રાસન પણ મળે છે. ઓકે, તો આ તાકાત છે ગાયત્રી મંત્રની.